તારીખ 17/4/2024 રોજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી ભગવાનની શોભાયાત્રા ઢસા જંકશન ધર્મશાળામાંથી નીકળી મેન બજારમાં થઈને સ્વામિનારાયણ મંદિરે પહોંચી હતી। આ શોભાયાત્રામાં તાત્કાલિક હનુમાનજી મંદિર પાસે સુન્ની મુસ્લિમ સમાજ તરફથી શરબતનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 17/4/2024 રોજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી ભગવાનની શોભાયાત્રા ઢસા જંકશન ધર્મશાળામાંથી નીકળી મેન બજારમાં થઈને સ્વામિનારાયણ મંદિરે જઈ તે રૂટ પર ફરત ફરી અને શિવશક્તિ રામજી મંદિરે વિસર્જન થઈ હતી। આ શોભાયાત્રામાં તાત્કાલિક હનુમાનજી મંદિર પાસે સુન્ની મુસ્લિમ સમાજ તરફથી શરબતનું આયોજન અને ઝૂલેલાલ સાહેબ પરબ પાસે સિંધી સમાજ તરફથી ઠંડા પીણાનું અને ઠંડા પાણીનું તેમજ શરબતનું વિતરણ કરવામાં આવ્યું। તેમજ સોની જયંતિ લાલ નરસિંહદાસ તરફથી ચકલીના માળાનું વિતરણ કરવાનું તેમજ ગાંગડિયા પરિવાર તરફથી પણ શરબતનું આયોજન કર્યું હતું। ઓમ જ્વેલર્સ તરફથી ચા પાણી અને ઠંડાની વ્યવસ્થા કરી હતી। તેમજ ગૌસેવા મંડળ તરફથી પણ ઠંડા પીણા તેમજ શરબતનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ હિંમતભાઈ કટારિયાના ઘર પાસે ઠંડા શરબતની વ્યવસ્થા કરી હતી। તેમજ બસ સ્ટેન્ડ ચોકમાં ઠંડા પીણાની અને શરબતનું આયોજન કર્યું હતું। તેમજ મંદિર રોડ ઉપર ગોદડિયા જ્વેલર્સ તરફથી કુલ્ફી તેમજ ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં નવદુર્ગા ગરબી મંડળના તમામ સભ્યો તેમજ ભાવિક ભક્તો હાજર રહ્યા હતા। તેમજ આ શોભાયાત્રામાં પોલીસ સ્ટાફ તરફથી પીએસઆઈ રાઠોડ સાહેબ તરફથી પૂરેપૂરો બંદોબસ્ત મળ્યો હતો। તેમજ પોલીસ સ્ટાફ જીઆરડી અને હોમગાર્ડના સ્ટાફનો પણ એમાં હાજર હતા અને આ શોભાયાત્રામાં વિવિધ વેશભૂષા તેમજ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન હનુમાનજી ભોળાનાથ અન્ય પાત્રો પણ ભજવેલા હતા। તેમજ આ શોભાયાત્રામાં અંદાજિત 2000થી 2500 ભાઈઓ બહેનો જોડાયા હતા। તેમજ બહેનો દ્વારા રાસ ગરબાનું આયોજન પણ કર્યું હતું। રિપોર્ટર નિકુંજ બાવળિયા, સિટી ગોલ્ડ ન્યૂઝ, ઢસા।